હું કોડાભાઈ પટેલ ટચ મીડિયા કોમ્યુનિકેશન પોડકાસ્ટ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે પર્યાવરણ સંરક્ષણમાં ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છીએ। નીરવ પ્રાકૃતિક ટ્રસ્ટના અને જેઓ શિક્ષક તરીકે પણ કામગીરી કરી રહ્યા છે તેવા મિનેશ પટેલ પર્યાવરણ સંરક્ષણમાં ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છે। જેઓ જૂના વૃક્ષો બચાવવાનું અભિયાન કરી રહ્યા છે અને જૂના વૃક્ષો પણ તેઓ વાવે છે। જે લુપ્ત થતી જાતિ વૃક્ષોની છે તેનું સંરક્ષણ કરી અને વાવણી કરે છે। તો આપણે એવા મિનેશભાઈ પટેલ સાથે વાત કરીશું અને તેમને સાંભળીશું તેઓ પોતાના શબ્દોમાં શું કહી રહ્યા છે તે આપણે સાંભળીશું। પટેલ મિનેશ કુમાર બાબુલાલ, નીરવ પ્રકૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને ગ્રીન પ્લાનેટ સંસ્થા કલોલ સાથે સંકળાયેલો છું। હું વ્યાયામ શિક્ષક છું। વ્યાયામની પ્રવૃત્તિઓ સાથે સાથે જે પ્રકૃતિ બચાવોના અભિયાનની અંદર ઘણા વર્ષોથી જોડાયેલો છું। એમાં ખાસ મારો પ્રોજેક્ટ છે જૂના વૃક્ષો વાવો અને જૂના વૃક્ષો બચાવો। કે આપણી જે ગ્રામીણ જે વૃક્ષો છે, ગુજરાતના વૃક્ષો છે, આપણી ધરતીના વૃક્ષો છે, એ વૃક્ષોને બચાવવા માટે અને એની જાળવણી કરવા માટે જે લુપ્ત થતી પ્રજાતિ છે એને બચાવવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવશે। ઉપરાંત સ્મશાન ભૂમિ હોય અથવા તો ગામતળ હોય, ગોચરની જમીન હોય અથવા સરકારી પડતર જગ્યાઓ હોય, એ જગ્યા ઉપર વૃક્ષ વાવી અને બચાવવાની કામગીરી કરવામાં આવે છે। બાળકોને જન્મદિવસ છે અથવા કોઈ સારા પ્રસંગોએ પણ બાળકોને વૃક્ષો વાવો એવી પ્રેરણા આપવામાં આવે છે। અને આ કાર્ય થકી મને સૌજીભાઈ દુધાળા તેમજ અનેક જગ્યાએથી વિવિધ પ્રકારના એવોર્ડો પણ મળેલા છે। હું ગ્રીન પ્લાનેટ સંસ્થાના માધ્યમથી COP28ની અંદર દુબઈ અને COP29ની અંદર અઝરબૈજાન મુકામે હું જલવાયુ પ્રદૂષણ જે કોન્ફરન્સ હતી એ કોન્ફરન્સની અંદર હું ભાગ લેવા માટે ગયેલો। આ સિવાય મને મારા સમાજ અને અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરેલો। અને આ બાળકોને હું પ્રેરણા આપું છું કે તમે પ્રકૃતિનું કાર્ય કરી અને આવા જે ઈશ્વરીય કાર્ય છે એમાં તમે જોડાઓ અને ખૂબ સારા પ્રમાણમાં વૃક્ષો વાવો અને આ ધરતીને હરિયાળી ધરતી બનાવો। ખાસ અત્યારે પાણી બચાવો સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદનું પાણી જમીનમાં ઉતારવું એ ખૂબ જ જરૂરી છે। આવનારા ભવિષ્યની અંદર આ એક વિકટ પ્રશ્ન ઊભો થવાનો છે। તેની સામે જો આપણે એક જ ઉપાય હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવો અને જમીનની અંદર પાણી ઉતારો અને સાથે સાથે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, કાગળનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એ દિશામાં સરકારશ્રી, તાલુકા પંચાયતો હોય, જિલ્લા પંચાયતો હોય, શાળાઓ હોય, મહાશાળાઓ હોય, ગ્રામ પંચાયતોને આ દિશામાં કામ કરવાની જરૂર છે। અસ્તુ, ધન્યવાદ। જય પ્રકૃતિદેવ।